એક ઘર, બે સંબંધ અને પોલીસની એન્ટ્રી. અનોખી ઘટના પાછળ છુપાયેલો મોટો સવાલ. નોંધ: આ વાર્તા સામાજિક જાગૃતિના હેતુથી તૈયાર કરાયેલી છે. કાલ્પનિક વાર્તા છે. તેમાં ઉપયોગમાં લેવાયેલ નામ, સ્થળ અને ઘટનાઓ કોઈ વાસ્તવિક વ્યક્તિ સાથે જોડાણ નથી. નમસ્કાર મિત્રો, આપણે જીવનમાં અનેક પ્રકારની ઘટનાઓ સાંભળતા હોઈએ છીએ. કેટલીક ઘટનાઓ આપણને દુઃખી કરે છે અને કેટલીક આશ્ચર્યમાં મૂકી દે છે, અને કેટલીક ઘટનાઓ એવી હોય છે કે જેને સંપૂર્ણ સાંભળ્યા પછી લાંબા સમય સુધી એક જ સવાલ મનમાં ફરતો રહે છે: શું આવું ખરેખર બની શકે? આજની વાત પણ એવી જ છે કે એક પરિસ્થિતિ છે. એક સામાન્ય પરિવાર, પતિ, બે બાળકો અને એક એવો વ્યક્તિ જે અચાનક આ પરિવારના જીવનમાં પ્રવેશ કરે છે. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ થોડા મહિનાઓ પછી આ સંબંધ મોટો પ્રશ્ન બની જાય છે અને આખરે આ મામલો પોલીસ સુધી પહોંચે છે. તો ચાલો જાણીએ આ આખી ઘટના. એક નાનકડા ગામમાં કાવ્યા નામની એક પરિણીત મહિલા રહેતી હતી. પોતાના પતિ, બે બાળકો સાથે રહેતી હતી. કાવ્યાના જીવન ઘણું બધું, ઘરમાં જવાબદારી, બાળકોનું ભણતર, પતિનું કામ અને પરિવારની રોજિંદગી જરૂરિયાતો. એક દિવસ કાવ્યા પોતાના બાળકોના નવા શૈક્ષણિક વર્ષ ચાલુ હતું અને તે પુસ્તકો લેવા નજીકના શહેરમાં ગઈ. પુસ્તકો ખરીદ્યા પછી તેણે તરત જ પોતાના ગામ તરફ આવતા એક વાહનમાં બેઠી. તે ટેમ્પોમાં આરવ નામનો લગભગ 22 વર્ષનો યુવક પણ બેઠો હતો. થોડી વાર પછી બંને વચ્ચે કોઈ વાતચીત શરૂ થઈ અને આરવને વારંવાર કાવ્ય તરફ જોઈ રહ્યો હતો. કાવ્યાને આ વાત થોડા સમય પછી અસ્વસ્થ લાગી. તેણે ત્યાં સુધી પૂછ્યું નહીં, અને તમે વારંવાર મારી તરફ કેમ જોઈ રહ્યા છો? યુવાને જવાબ આપ્યો, માફ કરજો, હું તમને ઓળખું છું. એવું લાગ્યું હતું અને કે નાનકડી વાતચીત ત્યાં જ પૂરી થઈ શકતી હતી, પરંતુ આ વાત આગળ વધી. બાળકોના પુસ્તકો વિશે વાત થઈ, ગામ વિશે વાત થઈ, કામ વિશે વાત થઈ, અને પછી બંને પોતાની જિંદગી વિશે વાત કરવા લાગ્યા. કાવ્યા પરિણીત હતી અને તેના બે બાળકો હતા. આરવ પણ જાણતો હતો કે કાવ્યા પરિણીત છે, છતાં તે બંને વચ્ચે ફોન નંબરની આપ-લે થાય છે. શરૂઆતમાં સામાન્ય વાતો થતી હતી, પરંતુ ધીમે ધીમે વાતચીત વધી. એકબીજાની મુશ્કેલીઓ સંભળાવા લાગ્યા, એકબીજાને સમજવાનો પ્રયાસ કરવા લાગ્યા, અને થોડા સમય પછી બંનેને લાગ્યું કે માત્ર મિત્રતા નથી. આરવે કહ્યું, કાવ્યા, મને તારી સાથે લાગણી થઈ ગઈ છે. હું આ સંબંધને ગંભીરતાથી લેવા માંગુ છું. કાવ્યા પણ મૂંઝવણમાં હતી. એક તરફ તેનું ઘર હતું, તો બે બાળકો હતા, અને બીજી તરફ એક નવી લાગણી હતી. અંતે કાવ્યાએ નક્કી કર્યું કે આ વાત પોતાના પતિ સમક્ષ છુપાવશે નહીં. એક સાંજે કાવ્યાએ પોતાના પતિ રવિને બેસાડ્યો. તેણે ધીમેથી કહ્યું કે મારે તમને એક વાત કહેવી છે. કદાચ તમને આ વાત સાંભળી અને મુશ્કેલ લાગશે. રવિએ પૂછ્યું, શું થયું? કાવ્યાએ આરવને કીધું, મને રવિ માટે આ વાત આઘાત હતો. તે ગુસ્સો પણ આવ્યો, દુઃખ પણ થયું, અને સૌથી મોટો પ્રશ્ન હતો કે આપણા પરિવારનું હવે શું થશે? ઘરમાં ઘણા દિવસો સુધી તણાવ રહ્યો, પરંતુ કાવ્યાએ પોતાના નિર્ણય પર અડગ રહી. રવિએ પરિવારના વડીલો સાથે વાત કરી. કેટલાક લોકોને કહ્યું કે આ સંબંધ તોડી નાખો, તો કેટલાક લોકો કે પહેલા બાળકોના ભવિષ્ય વિશે વિચારો, અને કેટલાકે કહ્યું કે ઉતાવળમાં નિર્ણય ન લેવો જોઈએ. ઘણા દિવસો પછી ચર્ચા ત્રણેય
એક એવો નિર્ણય લીધો કે સામાન્ય પરિવાર માટે ખૂબ જ અસામાન્ય હતો. તેમણે નક્કી કર્યું કે તેઓ ઝઘડો નહીં કરે અને એકબીજા પર જવાબદારી બળજબરી નહીં કરે, અને કાવ્યા પોતાના જીવન વિશે પોતે નિર્ણય લેશે. આ નિર્ણય પરિવારના દરેક સભ્યોએ સ્વીકાર્યો હતો, પરંતુ શરૂઆતમાં ઘરમાં કોઈ મોટો વિવાદ નહોતો થયો. આરવ કામમાં બીજા શહેરમાં જતો ત્યારે તે ગામમાં આવતો, અને ત્યારે પરિવારના લોકો તેને હાજરીમાં સ્વસ્થ હતા, પરંતુ તેને ઝઘડો કરવાનો નિર્ણય લીધો હતો. કાવ્યાના બાળકો ધીમે ધીમે આરવને ઓળખવા લાગ્યા, અને તેઓ તેમને સગાની જેમ ઓળખવા અને બોલાવવા લાગ્યા. બહારથી જોતા એવું લાગતું કે બધું શાંતિ ચાલી રહ્યું છે, પરંતુ અંદરથી પરિવારમાં કેટલાક લોકોનો નિર્ણયથી ખુશ ન હતા. લગભગ 6 મહિના સુધી મોટી ઘરની રવિએ પોતાને કહ્યું, અને કાવ્યાએ આરવ પોતાના માટે બહાર જતો રહે. એ ગામ આવતા, પરંતુ એક દિવસ રવિને 2 બહેનો પોતાના પતિ સાથે ઘરે આવી. તેમને પહેલા જ ખબર પડી ગઈ હતી કે બીજે કોઈ યુવાન પાસે રહે છે. ઘરમાં પહોંચ્યા પછી તેમણે પોતાના ભાઈને પૂછ્યું કે આ બધું શું ચાલી રહ્યું છે. રવિએ શાંતિથી જવાબ આપ્યો, અને બધું ખરાબ છે. હું મારી પત્નીને કોઈ બળજબરીથી કરવા નથી માંગતો. બહેનો માટે આ જવાબ સ્વીકારવો મુશ્કેલ હતો. તેમણે કહ્યું કે આ રીતે પરિવાર કેવી રીતે ચાલશે. વાત વધતી ગઈ. ઘરના સભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચા થવા લાગી. પડોશીઓએ પણ ખબર પડી, અને થોડા સમય પછી ગામમાં આવતા વાતની ચર્ચાનો વિષય બની ગઈ. એક દિવસ પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ કે તેઓ પોલીસને જાણ કરી. થોડા સમય પછી પોલીસ ટીમ ત્યાં પહોંચી. પોલીસે સૌને શાંત રહેવાનું કહ્યું, અને કોઈને હાથ લગાવવો નહીં, કોઈને ધમકી આપવી નહીં, અને કોઈને બળજબરીનો કોઈને ક્યાંય લઈ જવું નહીં. પોલીસે કાવ્યાને અલગથી પૂછ્યું કે તમારા શું ઈચ્છા છે. કાવ્યાએ કહ્યું કે હું કોઈ ઝઘડો કરવા ઈચ્છતી નથી, માત્ર શાંતિથી રહેવા માંગુ છું. પોલીસે પરિવારના અન્ય સભ્યોને સમજાવ્યા, અને વ્યક્તિગત સંબંધ અને મતભેદ હોઈ શકે છે, પરંતુ કાયદો હાથ લેવામાં અધિકાર કોઈનો નથી. આ સમગ્ર ઘટના સૌથી મોટો પ્રશ્ન માત્ર એ નહોતો કે કાવ્યા કોની સાથે રહેવા માંગે છે. સવાલ એ પણ હતો કે બાળકોના જીવન પર તેની શું અસર પડશે, પરિવારના વડીલો પર શું અસર પડશે, સમાજમાં વાત કેવી રીતે ફેલાશે, અને સૌથી મહત્વનું, શું કોઈ પણ નિર્ણય માત્ર લાગણીને આધારે લેવાયો હતો. પોલીસે સ્પષ્ટ કર્યું કે વ્યક્તિની પસંદગી પ્રશ્ન અલગ છે, અને કાયદો વ્યવસ્થા જાળવવાનો પ્રશ્ન અલગ છે. જો કોઈ ધમકી આપવામાં આવે અને મારામારી થાય તો બળજબરીમાં થાય, અને અન્ય કાયદો તે ગુનો બને, કાર્યવાહી થશે. અને આ વાત સાંભળ્યા પછી બંને પક્ષ થોડા શાંત થયા. આરવની માતા આ વાતથી જાણ થઈ. તે પોતાના દીકરાને મળવા આવી હતી, અને માતાએ કહ્યું કે બેટા, જીવનમાં નિર્ણય લેતા પહેલા એકવાર વિચારજે. સંબંધ માત્ર લાગણી નહીં, જવાબદારીઓ પણ ચાલે છે. આરવે કહ્યું, મમ્મી, હું બહુ સમજુ છું, પરંતુ મારી જિંદગી વિશે વિચારવા માંગુ છું. માતાએ જવાબ આપ્યો, અને તારો નિર્ણય તારો છે, પરંતુ તારા નિર્ણયને બીજા લોકોના જીવન પર શું અસર પડશે વિચારજે. આ શબ્દો આરવને અંદરથી વિચારવા મજબૂર કર્યો. આ સમગ્ર ઘટનાઓને સૌથી નિર્દોષ વ્યક્તિ કોણ હતી કે આ કાવ્યાના બંને બાળકો તેના લોકોના સંબંધોમાં જટિલ સમજતા નહોતી. તેમણે માત્ર એટલું જ સમજતા હતા કે ઘરમાં મોટા લોકો વચ્ચે મતભેદ છે. એક દિવસ મોટા બાળકે કાવ્યાને પૂછ્યું કે મમ્મી, આપણા ઘરમાં કેમ બધા ગુસ્સે છે. કાવ્યા તરત કાંઈ બહુ જવાબ આપ્યો નહોતો. તે સમજી ગઈ હતી કે મોટા લોકોનો નિર્ણય અસર બાળકોના મન પર પડી રહી છે. તેણે બાળકોને સમજાવ્યું, ઘરમાં કોઈની ભૂલ હોય કે બીજાની લાગણી હોય તો આપણે એકબીજા સાથે પ્રેમથી અને શાંતિથી વાત કરવી જોઈએ. તે દિવસે કાવ્યાએ પહેલીવાર સમજાવ્યું, અને તેનો નિર્ણય માત્ર પોતાની લાગણી માટે નથી હોતો, પણ અસર પરિવારના દરેક સભ્ય પર થાય છે. પોલીસની હાજરીમાં બંને પક્ષે નક્કી કર્યું કે ઝઘડો નહીં કરે. કાવ્યા બંને અને આરવનો થોડો સમય અલગ રહી અને પોતાની પરિસ્થિતિ વિશે વિચારવાનો નિર્ણય લીધો. રવિએ કહ્યું કે હું કોઈની જવાબદારીથી રોકાવા માંગતી નથી, પરંતુ આ બાળકોનું ભવિષ્ય મારા માટે સૌથી મહત્વનું છે. આરવે પણ સમજાવ્યું કે માત્ર લાગણી પૂરતી નથી. જો કોઈ સંબંધ જીવનનો ભાગ બનવાનો હોય તો જવાબદારી, વિશ્વાસ અને પરસ્પર સન્માન પણ જરૂરી છે. કાવ્યાને પણ નક્કી કર્યું કે હવે કોઈ ઉતાવળનો નિર્ણય નહીં લે.
તે પહેલા પોતાના બાળકોના ભવિષ્ય, પરિવાર, શાંતિ અને પોતાની જવાબદારી વિશે વિચારશે. અને આ રીતે મામલો એક સામાન્ય આખા ગામમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. ધીમે ધીમે શાંત થવા લાગ્યું. અને મિત્રો, આ વાર્તા એ હેતુથી કોઈ વ્યક્તિને સાચો કે ખોટો સાબિત કરવા નથી. દરેક પુખ્ત વ્યક્તિના જીવનમાં પોતાની લાગણી અને પસંદગી હોઈ શકે છે, પરંતુ કોઈ પણ સંબંધમાં પ્રવેશતા પહેલા કેટલાક સવાલો પૂછવા જરૂરી છે. શું હું આ નિર્ણય માટે તૈયાર છું? મારા નિર્ણયો મારા બાળકો પર શું અસર પડશે? અને આ નિર્ણય બધા લોકોને સંમતિ છે? શું હું ગુસ્સામાં લાગણીઓ અને નિર્ણય નથી લઈ રહ્યો? અને સૌથી મહત્વની, શું આ નિર્ણય કોઈ વ્યક્તિને નુકસાન તો નહીં થાય ને? સંબંધોમાં મતભેદ ત્યારે થાય છે, વાતચીત કરવી જોઈએ, પરંતુ ધમકી, બળજબરી, હિંસા અથવા કાયદો હાથમાં લેવો ક્યારેય યોગ્ય નથી. જો પરિસ્થિતિ ગંભીર બને તો વિશ્વાસપાત્ર પરિવારજનો અથવા કાનૂની મદદ લેવી જોઈએ. સુરક્ષિત છે. ક્યારેક જીવનમાં આપણને એવી વ્યક્તિ મળે છે કે આપણે ખૂબ જ સારી લાગે, પરંતુ કોઈ વ્યક્તિ સારી લાગે અને પોતાના જીવનમાં વિતાવેલું બંને અલગ લાગતું હોય છે. જીવનનો મોટો નિર્ણય લેતા પહેલા લાગણી સાથે સમજદારી પણ જરૂરી છે, કારણ કે વ્યક્તિનો નિર્ણય માત્ર જિંદગી બદલે એવું નથી. ક્યારેક પ્રભાવ આખા પરિવાર પર પડે છે, અને બાળકો હોય ત્યારે જવાબદારી વધુ મોટી બની જાય છે. મિત્રો, આ હતી આજની અમારી એક સામાજિક જાગૃતિ સ્ટોરી. તમને આ સ્ટોરીમાં શું શીખવા મળ્યું? જો તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર જણાવજો. પરંતુ કોઈ વાસ્તવિક વ્યક્તિ અપમાનજનક અથવા દ્વેષપૂર્ણ ટિપ્પણી ન કરશો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, અને આવી જ સ્ટોરી અને સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીશું ફરી એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી સુરક્ષિત રહો, પરિવારનું ધ્યાન રાખો, અને કોઈ મોટા નિર્ણયની ઉતાવળ ના કરો, અને સમજદારીથી નિર્ણય લો. જય હિન્દ, જય ભારત.